આજે અમે આવ્યા છીએ જો હનુમાનજીના મંદિરે દર્શન કરી લઈએ. જ્યારે અમે નાનામાં હતા ત્યારે ભણતા ને એવું હતા તે તું આજે જ આવ્યા છે એ દર્શન કરવા. તો હાલો આપણે દર્શન કરવી. ચાલો આપણે આ છે જોઈ રહ્યા છીએ મંદિર છે. તો હાલો આપણે એના દર્શન કરી. તો મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે પાછળ મંદિર છે એ હનુમાનજીનું છે. તો ચાલો આપણે એના દર્શન કરવી. હાલો મિહિરભાઈ કરવાનું દર્શન? તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ. તો જાઓ આપ પણ દર્શન કરી લ્યો. તો અમે જ્યારે ભણતા ત્યારે અહીંયા ભાઈ પ્રવાસે બહુ હતા. ત્યારે આ બધું જે અહીંયા ખાવા વેણ જેવું હતું ને અત્યારે તો પણ સારું થઈ ગયું છે. તો નાના હતા ત્યારે ભાઈ બહુ આવ્યા હનુમાનજીના મંદિરે ને અત્યારે રોડેથી નીકળ્યા તો એ લાગ્યું કે હાલો આપણે તો પગે લાગી આવી. તો જુઓ રામ લક્ષ્મણ ને સીતાનું મંદિર પણ સાઈડમાં છે અને હનુમાન દાદાની મૂર્તિ પણ છે. તો મિહિરભાઈ દર્શન કરે છે. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. તો ચાલો હવે આપણે બહાર બેસવી નહીં રાખીએ. શાંતિવાળું વાતાવરણ છે ભાઈ. જો મસ્ત મજાની આમ કહેવાય કે આમ વડલો છે ને એની નીચે ભાઈ બેસવી ઘડીક. આપણે ત્રણસાની નજીક જ ભાઈ આ હનુમાનજીનું મંદિર આવેલું છે. તો આવો દર્શન કરવા. જો શાંતિવાળું એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. તો ઘરી કાંઈ ઈસકે ઈસકીએ ને મિહિરભાઈ પણ આમ જોવો આવે છે. તો આપણે હવે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તો જુઓ આપણે જ્યાં નંદિની છે એની એક્ઝેક્ટ બાજુમાં આ મંદિર આવેલું છે હનુમાનજીનું. તો ભાઈ દર્શન કરવા આવો. મસ્ત મજાનું મંદિર છે. જુઓ લોકેશન પણ સારું છે. શાંતિવાળું વાતાવરણ છે. અને જુઓ હિસકા પણ અહીંયા છે અને આ ભાઈ હિસકા ખાય છે. જો મોજે મોજ શાંતિ શાંતિ ભાઈ શાંતિવાળું વાતાવરણ છે. તો આવો ભાઈ દર્શન કરવા. કા મજા આવશે અહીંયા. મજા આવશે? હા. તો કોઈ નહીં એટલે મજા આવે. જો સરસ મજાનું મંદિર છે. બહુ જૂનું છે. કા મંદિરે જૂનું છે ને? મંદિર ઘણું જૂનું છે. તમે ભણતા ત્યારે આવતા? અમે ભણતા ત્યારે અમે તો ન આવતા અહીંયા. તો પછી આમ આવતા બાકી એમ ભણતા ત્યારે આવતા હો અહીંયા. હા એમ ભાઈ અહીંયા સાહેબો છે એ પ્રવાસે લાવતા અહીંયા થેપલા ને બટેટા ને એવું ભરીને બધા ટિફિનમાં આવતા. ને અહીંયા જે અત્યારે આ જોઈ રહ્યા છે પહાડ છે એ હતું નહીં, બાકી ખાડા જેવું હતું. બાકી અત્યારે તો સારું થઈ ગયું છે. તો આ તો ભાઈ આવેલા ના આવ્યા હતા નહીં? આપણે તો હમણાં જ આવ્યા નહીં. તો એમ તો ભાઈ કેટલી વાર આવેલા છે અને હમણાં તો 4-5 વર્ષ હું પણ નહોતો આવ્યો. તો આજે ટાઈમ મળે છે તો ચાલો અને કહું કે હાલો જઈએ આપણે અને દર્શન કરવી. 5-6 વર્ષ થઈ ગયા છે દર્શનના. બાકી મંદિર બહુ જૂનું છે ભાઈ. માણસો પણ આવે છે. બાકી આજ આડો દિવસો છે એટલે બહુ માણસ લાગતું નથી. બાકી શનિવાર ને એવું હોય ત્યારે અહીંયા થોડા ઘણા માણસો જોવા મળે તમને. અત્યારે જવો કોઈ છે નહીં. શાંતિવાળું વાતાવરણ છે ને હિસકે એ મજાના હિસકવી અને બેઠા ને રોડના કાંઠે અહીં નંદિની છે ને? હા.
ભૂખ લાગે તો હોટલમાં વહી જાઉં. બાકી આવો ભાઈ દર્શન કરવા. જૂનું મંદિર ને આમ મસ્ત મજાનું છે. તો ફાઇનલી મિત્રો અમે દર્શન કર્યા અને મજા આવી અહીંયા. મજા આવી ને? હા બહુ મજા આવી. તો હવે આપણે આ ડ્રોન લાવ્યા છીએ અને એકાદી રીલ્સ પણ બનાવવા જવાની છે. તો જાવું ને હવે. હા બાકી અહીંયા વાટમાં આવ્યા ને દર્શન કર્યા અને મજા આવી. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ડબલ આઇકનને ટેપ કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બાકી આજના માટે બસ આટલું જ હતું, બરાબર ને? હા તો વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો. મળીએ એવા નવા વ્લોગ સાથે. બાય બાય.